આજની ધર્મકથા. પ્રણામ. અંજના સુંદરી અને વસંત તિલકા ભર જંગલની અંદર બંને જણા એકબીજાનો સથવારો બની અને જીવી રહ્યા છે. વસંત તિલકાનો આક્રોશ પરાકાષ્ઠાનો છે. ચાલી ન શકવાની અસમર્થતા ચાલી શકવાની હોવાના કારણે બંને જણા એક પથ્થર ઉપર બેઠા છે. બંને જણ પાસે આમ પણ હવે બીજું કોઈ વિશેષ પ્રયોજન બચતું નથી વાત કરવાનું. પણ અહીંયા અત્યારે વસંતાનો આક્રોશ ઠાલવવાનું શરૂ કરે છે. એ પોતે તારું ભાગ્ય નબળું ગણવું કે આ લોકોની મનોવૃત્તિ. જે લોકોએ એમ સમજ્યું કે તારો વાંક છે, એ લોકોએ રત્તીભર પણ એવી મહેનત ન કરી કે પેલા એ ચકાસે કે તારો વાંક છે કે નહીં. આમાં એ લોકો કેટલું બધું ચૂકી ગયા. ન્યાય ચૂકી ગયા, લાગણી ચૂકી ગયા, પોતાનો સંબંધ ચૂકી ગયા. એટલે વાંક તો એ લોકોનો પણ એટલો જ હું ગણું છું કે જે લોકોએ ક્યારે પણ તને પૂછવાની પણ તસદી ન લીધી અને પછી એક વાતો વ્યક્તિઓની કે પેલી કેતુમતી, એણે તને બદનામ કરી અને એના કુળની રક્ષા કરી લીધી. અને ત્યારે અંજના સુંદરી વસંત તિલકાને સમજાવે છે કે એણે મને બદનામ કરીને કુળની રક્ષા કરી છે એવું નથી. મારા ભાગ્યએ, મારા કર્મએ મને ત્યાંથી દેશ નિકાલ કરાવવો હતો તો પછી કેતુમતી એ તો ખાલી હાથો જ બનીને. ચાલ, તારા પિતાજીએ શું કર્યું એ કે. એણે તો ફક્ત ને ફક્ત લોકોનો ન્યાય, લોકોની અંદરમાં પોતાની ન્યાય સંપન્નતા, રાજાપણું, આ જ બધું જાળવ્યું ને. અને ત્યારે ફરીથી અંજના તેને જવાબ આપે છે કે રાજા છે. ચોક્કસપણે એમણે મને પૂછવું જ જોઈતું હતું. મને પણ અપેક્ષા હતી કે અહીંયા તો કદાચ આશ્વાસન મળશે જ, પૂછશે જ. પણ સખી, જ્યારે મારું કર્મ જ મારાથી રૂઠી ગયું હોય તો પછી મારે મારા સ્વજનો પાસેથી અપેક્ષા કઈ રીતે રખાય. વસંતા કહે છે કે એ બધું બરાબર, પણ તને એવું નથી લાગતું કે તારા પિતાએ અને તારા ભાઈએ તો જે કર્યું એ તો રાજ્યનો, રાજકારણનો કદાચ ભાગ હોઈ શકે, નીતિનો. પણ તારા માતાનું શું? તારી માતાને તો ખબર પડી હશે ને. એ પછીથી એ ના આવી, માતા ના આવે, જેણે તને જન્મ આપ્યો એ તારા દુઃખને પૂછવા માટે પણ ના આવે. આ કેવી બધી પરાકાષ્ઠાઓ! સંસારની કેટલી આ વિચિત્ર ખાસિયત છે કે તમે જેના પર પ્રેમ કરો એ બધા જ તમને અંતે ક્યારેક દગો આપી જ દે. આ તે કેવો સંસાર! અને ત્યારે અંજના એમ કહે છે કે સંસાર આ જ છે. અને એટલે જ ત્રણ લોકના નાથ પરમાત્માએ સાચું સુખ જ્યાં સુધી સિદ્ધશિલા પર ન જઈએ ત્યાં સુધી કહ્યું જ નથી. આ જગતની અંદરમાં સુખી વ્યક્તિ બનવું હોય તો સાધક બનવું બહુ આવશ્યક થશે, સંકિતી બનવું આવશ્યક થશે, અને અથવા મોક્ષે વહી જવું સારું પડશે. આ વાત નાનપણથી આપણે સાંભળતા આવ્યા છે. જેણે આત્માને ઓળખ્યો છે, જેણે આત્માને સમજ્યો છે, એને કર્મ વિજ્ઞાન સમજમાં આવશે જ અને શ્રદ્ધાનું સ્થાન પણ બનશે. અને જેને કર્મનું વિજ્ઞાન ખબર છે એને માટે આ જગતની એક પણ પરિસ્થિતિ એ દુઃખદાયક બની જ નહીં શકે. આપણે દુઃખી એટલા માટે નથી કે સંસાર અસાર છે. આપણે દુઃખી એટલા માટે છીએ કારણ કે આપણને સંસારમાંથી કંઈક ને કંઈક સાર મેળવીએ જ રાખવો છે, જે ક્યાંય છે જ નહીં. આપણે દુઃખી એટલા માટે નથી કે લોકો આપણી સાથે દગો આપે છે. આપણે દુઃખી એટલા માટે છીએ કે આપણે બિંદાસ બની અને કર્મનો બંધ કરીએ છીએ અને જ્યારે ઉદય આવે છે ત્યારે આપણે લોકો સારા રહે,
એવી અપેક્ષા રાખીએ છીએ. આત્માને ઓળખવા સિવાય સખી આ જગતની અંદરમાં કોઈ જ પર્યાય નથી કે જે આપણને સુખી રાખી શકે. એગોહમ, નથી મેં કોઈ, આ ભાવ વિના અશક્ય છે બધું. હું કોની પાસે અપેક્ષા રાખું? હું એકલો જ જન્મ્યો છું અને એકલો જ મૃત્યુ પામવાનો છું. તો પછી બીજાની જવાબદારી કઈ રીતે હું બાંધી શકું? સાસુમાએ જે કર્યું, પિતાજીએ, ભાઈએ, મમ્મીએ જે પણ કર્યું, એ બધાએ એમને ઉચિત લાગતું હતું એ કર્યું એમ પણ નહીં. એ બધાએ મારા કર્મના ઉદયની અંદરમાં મારું કર્મ ભોગવાય એમાં સહાયક ભાવ ઊભો કર્યો છે. અને મારા પતિ, એની માટે તો એક પણ શબ્દ બોલાયો નથી. એ તો શુભ ભાવથી ગયા છે. એમનો તો આશય ખૂબ સુંદર હતો. 22 વર્ષનો પશ્ચાતાપ લઈને આવ્યા હતા. એમનો વાંક કઈ રીતે કઢાય? એટલે સખી, ચોક્કસપણે હું કહી શકીશ કે આ બધું દુઃખ એમાં મૂળભૂત કારણ, પ્રાથમિક કારણ અને એકાંતે કારણ ફક્ત અને ફક્ત મારા આત્માએ પૂર્વભવોમાં બાંધેલા દુઃખ જ હશે. પણ આવું તે મેં શું બાંધ્યું હશે? એવું તે મેં શું કર્યું હશે કે જેના કારણે આટલી ભયંકર પરિસ્થિતિ ઊભી થાય અને આટલા સ્વજનોએ પોતાની જાત ઉપર ક્રૂરતા ઊભી કરી અને મારા પ્રત્યે નિષ્ઠુર થવું પડ્યું? પણ એ આપણને જ્ઞાની વિના કોણ કરે? જ્ઞાની વિનાની ગોઠડી કંઈ જ કામની નથી. જ્યાં સુધી કોઈ જ્ઞાની નહીં મળે ત્યાં સુધી આ વિલાપ કરીને અર્થ શું? કલ્પાંત કરીને અર્થ શું? જ્ઞાની મળશે તો પૂછશું કે આ કલ્પાંતનું કારણ શું છે? અને ત્યારે કંઈક હૃદયને આશ્વાસન મળશે તો આ દુઃખ પણ પછી આકરું નહીં લાગે. બંને આવી વાતો કરી રહ્યા છે. વસંતાને મન આવ્યું કે હું પાણી લઈને આવું. સવારથી વાપર્યું નથી કંઈ આપણે. કંઈક ભોજન માટેના ફળ લઈને આવું. અને આગળ જાય છે. દૂર સુદૂર પ્રકૃતિ તરફ નજર કરતાં કરતાં અંજનાને એક ગુફા જેવું દેખાય છે. અત્યંત રમણીય જગ્યા. જોઈને પણ કોઈને પ્રસન્નતા થઈ જાય એવી એ જગ્યા. બાજુમાં સરોવર છે અને ચારે કોર વનરાજી રમણીય રીતે પ્રસરાય છે. અંજનાએ જાણે નિર્ધાર કરી લીધો કે હવે ક્યાંય જવું નથી, હવે અહીંયા જ રહેવું છે. વસંતા આવી. સૂર્ય પશ્ચિમ દિશા તરફ ઢળવાની શરૂઆત કરે એ પહેલાં વસંતાએ અંજનાને વાપરવા માટે આગ્રહ કર્યો અને તરત જ એમણે અંજનાને કીધું કે આપણે આ ગુફાની અંદર જઈએ, જોઈએ તો ખરા અંદર રહેવાય એવું છે કે નહીં. અને બંનેઓને એમ થયું કે હા, આ ગુફાથી સારું સ્થાન કોઈ નહીં હોય. ગુફા બહુ ઊંડી ન દેખાય. જરાક અંદર ગયા, થોડાક આગળ જતાં જે વળાંક આવે એ વળાંક લીધો ગુફામાં અને ત્યાં સામે અચાનક જ એક મહામુનિને ધ્યાનસ્થ ઊભેલા જોયા. બંનેઓની માટે આ બહુ જ મોટી ઘટના હતી. આવા જંગલની અંદરમાં આવા તપસ્વી મહાત્મા, આવા ધ્યાનસ્થ મહાત્મા, સાધક આત્મા, એના દર્શન થવા એમ લાગ્યું કે 16 કળાએ મારું પુણ્ય ખીલી ઉઠ્યું છે. અને બંને જણાએ કોઈ પણ જાતનો ખલેલ એમની સાધનામાં ન પહોંચે એ રીતે વિનય કર્યો. મર્યાદાપૂર્વક મસ્તકે અંજલિ કરી અને એક ખૂણામાં બેસી ગયા. કેવી પરિસ્થિતિ છે! જગતની અંદર પરિસ્થિતિઓ ગમે તેટલી નબળી થાય, આપણને કોઈ સાધકના દર્શન થાય, આરાધકના દર્શન થાય તો હૈયે ટાઢક વળે છે? જો વળતી હોય તો સમજવું કે આપણે ધર્મ અને ધર્મીઓ એના પ્રત્યે ખરેખર બહુમાનને કંઈક અંશે તો કેળવ્યો છે. રોજ મહારાજ સાહેબના દર્શન થતા હોય, રોજ. અને તેમ છતાં રોજ આપણને એ પરમ ઉપકારી, કલ્યાણ કરનારા અને પોતાનું આત્માનું સાધી લેનારા એવા દેખાય છે કે પછી આપણને ખબર છે કે ભાઈ આ મહારાજ સાહેબ આ જ છે, ખ્યાલ છે?
કોઈના દુઃખ કે દોષ જોવા હોય ને તો આપણે વારંવાર એનામાંથી નવું ગોતીએ છીએ કે જો ગઈકાલે આ દોષ જોયેલો, આજે જો આ પણ છે, કાલે આ પણ છે. પણ કોઈના ગુણ જોવા હોય છે તો આપણે એક જ વાર વ્યક્તિને જોઈ લીધો, પછી કોઈ વારંવાર કે જો એનામાં આ ગુણ પણ છે, આ ગુણ પણ છે, તો રીતસર આપણે કહી દઈએ કે ભાઈ આ હશે. ગુણના કંટાળાવાળા છીએ, કારણ કે હજી ભ્રમણ ઘણું બાકી છે. ચરમાવર્ત નહીં આવે, અંતિમ ક્ષણો, અંતિમ સમય જ્યાં સુધી મોક્ષ સુધી પહોંચવાનો નહીં આવે ત્યાં સુધી આ બધું ગમશે પણ કઈ રીતે? ગમાડવું પડશે, અને નહીં ગમાડીએ તો આવા મનુષ્ય ભવો નિષ્ફળ જશે. એમાં કોઈ આશ્ચર્ય જ્ઞાનીને પણ નહીં રહે. અહીંયા આ જ્ઞાની પુરુષે ધ્યાન પૂર્ણ કર્યું, જમણો હાથ ઊંચો કર્યો અને ધર્મલાભના આશીષ આપ્યા. બંને સખીઓએ ભક્તિપૂર્ણ હૃદયે વંદના કરી. અંજનાથી તો એક શબ્દ નીકળતો નથી, કારણ કે વિનય ગુણ એ એટલો પરાકાષ્ઠાનો એણે પોતાના જીવનમાં આત્મસાત કર્યો છે કે એને એમ લાગ્યું કે આવા જ્ઞાની મળી ગયા એ પછીથી હવે શબ્દો શું કરશે? જ્યાં દર્શન જ આટલું તૃપ્તિ કરનારું મળ્યું છે તો હવે શબ્દો શા માટે કાઢવા? થાય આવું ક્યારેક આપણા જીવનમાં પણ આપણને આવો અનુભવ થતો હશે કે કેટલાક મહાપુરુષોને જોઈએ તો આપણને એમ થાય કે બસ દૂરથી જોવા છે, કોઈ વંદન કરી, એની આગળ વાસક્ષેપ કરાવડાવી, એની આગળ થોડા રોદણા રડી, અથવા એની પાસેથી કોઈ ઉપદેશની માંગણી કરી અને કંઈક પ્રવૃત્તિ કરવી, એના કરતાં દૂર બેસીને ફક્ત એમને જોવા છે. એવું નથી કે બહુ રૂપાળા છે, પણ એવું ચોક્કસ છે કે એ બહુ ગુણવાળા છે. એમની આભાઓ, એમની તેજસ્વીતા એ કંઈક અલગ લાગે, અને આપણને એ એટલી હદ સુધી શાંત કરી લે કે મુખમાંથી શબ્દ નીકાળવાની પણ ઈચ્છા નહીં, પ્રવૃત્તિ તો બહુ દૂરની વસ્તુ રહે. આવું થવું જોઈએ, અને અહીંયા અંજના સાથે આવું થયું. અને વસંતાએ આ મહાપુરુષને બહુ જ વિનયપૂર્વક હાથ જોડી મસ્તકે અંજલિ કરી અને એમને જણાવ્યું, કૃપાનિધિ, મારી સખી પર આટલી બધી આપત્તિઓ કઈ રીતે આવી? એના ગર્ભમાં કયો જીવ આવ્યો છે? કયા કર્મના ઉદયથી એની આવી સ્થિતિ સર્જાઈ હશે? આવું કહી અને લગ્નથી માંડીને જે આખું દુઃખ એના જીવનમાં આવી પડ્યું, જે અચાનક હતું, એ આખા દુઃખની વાત માંડીને એમણે આ મહાપુરુષને કહી. કેવું લાગે? સાવ અજાણ્યો વ્યક્તિ, એની પ્રત્યે કેટલી બધી અપેક્ષાઓ, આશા જાગે. સહજપણે આપણા પ્રત્યે કોઈને આવું થતું નથી, પણ મહાપુરુષોની આભા એવી હોય છે, એમની મનોવૃત્તિ એવી હોય છે કે એમના પ્રત્યે એમની પાસે જે જાય ને એમ થાય કે આ વ્યક્તિ ભલે મને કંઈ નથી કહેતો, પણ કદાચ મારા દુઃખને આ વ્યક્તિ દૂર કરવા માટેનું કેટલુંક આશ્વાસન તો કમસે કમ આપશે જ, અને આપણે ત્યાં વ્યક્ત થઈ જઈએ. જીવનમાં મેળવવા જેવી આ એક ઘટના છે. ચોક્કસપણે આપણે એવા તો થઈએ કમસે કમ કે કોકના દુઃખ ન દૂર કરી શકીએ તો કંઈ નહીં, કોકની માટે એના આશ્વાસનનું સ્થાન તો બનીએ. એને એવું લાગે કે અહીંયા હું વાત કરીશ ને તો મારું દુઃખ બમણું નહીં થાય, મારા દુઃખની મજા નહીં લેવાય, મારા દુઃખની ફિરકી નહીં ઉતારાય, મારું દુઃખ સંભળાશે, અને સંભળાયા પછી જે પણ ઉચિત હશે એવું થશે. પણ આવું સ્થાન બનવા માટે આપણે સૌથી પહેલાં આપણી પ્રવૃત્તિઓનું નિયમન કરતાં પહેલાં મનની વૃત્તિઓનું નિયમન કરવું પડે. આ સાધક આત્માને જોઈ અને આટલું બધું કહેવાયું, એને ઓળખતા નથી કોણ છે, કારણ કે એમની વૃત્તિઓ એ જ એક આખું આભા મંડળ બનાવે છે કે જે વણ કીધે ઘણું કહી જાય છે. પેલા મહામુનિનું નામ અમિત ગતિ હતું, અને એ ચારણ મુનિ હતા, કૃપાના સાગર હતા. વસંતાની બધી જ વાતો એમણે સાંભળી. કેવી ઉદારતા! સાધના લઈને બેઠા છે, કોઈ ન મળે એટલે જંગલમાં આવ્યા, અને હવે જંગલમાં આવીને પાછી તમારી આવી બધી વાતો સાંભળવાની? ભાઈ, જગતમાં બધા દુઃખી જ છે, આવી રીતે તમારા દુઃખો સાંભળવા બેસીશ તો હું મારી આત્મસાધના ક્યારે કરીશ? આવી કોઈ વાત નહીં. આત્મસાધના એ છે જે સ્વ અને પર બંનેના કલ્યાણ માટે હોય.
પરનો વિચાર ન હોય અને ફક્ત સ્વની વાત હોય, પરની ઉપેક્ષા ભાવ હોય અને ફક્ત સ્વની વાત હોય, એવું સ્વ એ અધૂરું છે. અને એટલે આ અમિત ગતિ મુનિ એ હવે આશ્વાસનની જગ્યાએ પોતાના જ્ઞાનનો પ્રકાશ ફેરવી અને આ બધી જ ઘટનાઓ કેમ બની, એનું મૂળ શું છે, એનો જવાબ એ વસંતાને આપવાનો શરૂ કરે છે. કનકપુર નામે ગામ હતું. એ નગરની અંદરમાં કનકરથ નામનો પરાક્રમી રાજા હતો. કનકરથ રાજાને 2 રાણીઓ હતી. એકનું નામ કનકોદરી અને બીજાનું નામ લક્ષ્મીવતી. લક્ષ્મીવતીને જીનેશ્વર પરમાત્મા પ્રત્યે અપૂર્વ ભક્તિ રાગ હતો. એટલે એણે પોતાના મહેલના એક રમણીય વિભાગમાં પરમાત્માનું નાનકડું જિનાલય બનાવ્યું હતું. અને એ જિનાલયની અંદરમાં ઋષભદેવ ભગવાનની સ્ફટિક રત્નમય એક સરસ મજાની પ્રતિમા બિરાજમાન કરી હતી. એનું મન સતત ધર્મની ભાવનામાં રહેતું. એને સતત એવું લાગતું કે પરમાત્માના અચિંત્ય પ્રભાવથી આ લોક અને પરલોક બંનેઓમાં શ્રેષ્ઠ સુખ પ્રાપ્ત થશે. અને એમની જ અગમ્ય કૃપાથી આ આત્મા એ વૈરાગીમાંથી વિતરાગી બની શકશે. અને એટલે એ દિવસે એક દિવસે એ ઋષભદેવ ભગવાનને જ્યારે પૂજવા જાય છે ત્યારે એના મનમાં અચાનકથી એક મિથ્યાત્વનો ઉદય થાય છે. આ પરમાત્મા કંઈ જ ન કરે, આપણે પુરુષાર્થ કરીએ તો જ સુખી થઈએ. અચાનકથી આવો વિશ્વાસ જે અંદરમાં હતો એ તૂટ્યો. ક્યાંક કોક સાંભળેલી આ વાત આજે મનની સપાટી પર આવી. અને સપાટી પર આવતી વખતે એ એટલી હદ સુધી આગળ વધી ગઈ કે હવે એ ફ્લોમાં ખેંચાતી ગઈ. મને આ મહાન રાજ્યના સુખો પ્રાપ્ત થયા છે એ તો પરમાત્માની કૃપાથી જ છે. અને એટલા માટે જો હું આ ખરેખર પરમાત્માની કૃપાથી જે મળ્યું છે એને છોડીને મારી પોતાની પુરુષાર્થની ધારાથી જે મળે એ મેળવવા માટે જો મારે કંઈક કરવું હોય તો મારે આ રાજ્યના જે સુખો મને પ્રાપ્ત થયા છે એ સુખોનો પહેલાં ત્યાગ કરવો જોઈએ. અને પછીથી મારે મારા પુરુષાર્થથી આ મારી મુક્તિનો પ્રયાસ આદરવો જોઈએ. એ દિવસ માત્રથી એનું જીવન બદલાઈ ગયું. રાજ્ય તરફથી જે સુખો મળતા હતા એ બધા જ સુખોને હવે એને કેટલેક અંશે પાછા ઠેલ્યા. પરમાત્માની ભક્તિની અંદરમાં લીન બન્યા. તપ અને ત્યાગરૂપી ધર્મ એને જીવનની અંદરમાં પૂર્ણપણે સેવન કરવાનું એમણે શરૂ કર્યું. એક મિથ્યા વિચાર પણ જીવનને બદલાવી ગયો. તત્વાર્થ સૂત્રમાં બહુ સરસ વાત કરી છે કે દ્રવ્યોથી ક્યારેય પણ મિથ્યાત્વી કે સંકેતી ભેદ નથી થઈ શકતો. એવું બની શકે કે સંકેતી આત્મા એ કોઈક મેગેઝિન વાંચતો હોય અને તેમ છતાં પણ એનામાંથી એ શુભતા ગોતી લે, અને મિથ્યાત્વી આત્મા એ આગમ ગ્રંથ વાંચતો હોય તો પણ એમાંથી ક્યાંક ને ક્યાંક પોતાનું મિથ્યા અભિમાન, પોતાની મિથ્યા વિચારણા એને પોષી લે. વાંચનના દ્રવ્યોથી ક્યારે પણ વ્યક્તિઓ નક્કી નથી થતા, એની વૃત્તિઓ નક્કી નથી થતી. આપણે બધા જ બહારના દ્રવ્યો બદલાવવાની વ્યવસ્થામાં આવી ગયા. પહેલાં આ કરતા હતા જે પાપ હતું, હવે આ કરીએ છીએ જે ધર્મ છે. પહેલાં દુકાને વધારે સમય પસાર કરતા હતા, હવે દેરાસર વધારે સમય પસાર કરીએ છીએ, ઉપાશ્રય વધારે સમય પસાર કરીએ છીએ. પહેલાં બહુ આ બધું ખાતા હતા જેમાં પાપ હતું એવું સમજાયું, હવે આંબિલના દ્રવ્યો એકાશ્રામાં નિયમન કરીને આપણે કરીએ છીએ. બહુ સારું છે, પણ આ અંતિમ ધ્યેય નથી. કારણ કે દ્રવ્યો બદલાવવાથી અંદરની વૃત્તિ નથી બદલાવવાની.
દ્રવ્યો બદલાવાથી કદાચ વ્યવહારિક જગતની અંદરમાં ટેગ અપાવવાનું બદલાય એવું બની શકે લોકો દ્વારા કે ભાઈ આ હવે બહુ ધર્મિષ્ઠ થઈ ગયા છે. પણ અંદરનો ધર્મ એ તો આપણે જ ઊભો કરવો પડે. અહીંયા લક્ષ્મીવતીએ અંદરનો ધર્મ ઊભો કર્યો. રોજ જિનાલયમાં પરમાત્માની ભક્તિની અંદરમાં એ વધારે ને વધારે ઉન્નત થવા લાગી. મોટા મોટા સંગીતકારોને બોલાવે, ભક્તિકારોને બોલાવી અને ભક્તિરસની રમઝટ બોલાવે. સ્ત્રીઓ પણ ઘણે નગરની સ્ત્રીઓ એ પણ ધીરે ધીરે લક્ષ્મીવતીની સાથે પ્રભુ ભક્તિમાં જોડાવા લાગી. કનકરથ રાજા લક્ષ્મીવતીનું આ ભક્ત હૃદય જોઈ અને પ્રસન્ન થઈ ગયો. આ પરિવર્તન જે છે એ એની માટે બહુ જ આકર્ષણનું કેન્દ્ર બન્યું અને એના કારણે એ લક્ષ્મીવતીને પ્રભુ ભક્તિમાં જોઈતી તમામ અનુકૂળતાઓ એ સામે ચડીને ઊભું કરી આપતો. ધીમે ધીમે લક્ષ્મીવતીનો મહેલ એ જાણે ભક્તોનું ધામ બની ગયો અને નગરની અંદરમાં લક્ષ્મીવતી રાણી તરીકે નહીં, પરમ શ્રાવિકા, પરમ ભક્તાણી તરીકે એ પ્રસિદ્ધ થવા લાગી. એના આંગણે આવેલો એક પણ જીવ દુઃખી ન જાય, દાન પુરુષાર્થ શરૂ થયો અને એના કારણે પ્રસન્ન મુખ, સમતા, આ બધું એના મુખ પર છલકાવા લાગ્યું. પરમાત્માને અચિંત્ય મહિમા એ લોકોને એ સમજાવવા લાગી અને લોકોની અંદરમાં લક્ષ્મીવતી અતિશય એસ્ટાબ્લિશ થવા લાગી. અને આ બધું જોઈ અને કનકોદરી એને ઈર્ષ્યા જાગી અને ઈર્ષ્યાના ભાવમાં કનકોદરી હવે કઈ દિશામાં આગળ વધે છે એની વાત. અને લક્ષ્મીવતી એના જીવનની પરિસ્થિતિ કઈ રીતે બદલાય છે ફરી પાછી કનકોદરીના કારણે એની વાત. અને આ આખી વાર્તામાં લક્ષ્મીવતી કોણ, કનકોદરી કોણ, એને આ બધા અંજનાના જીવન સાથે શું સંબંધ છે એ બધી વાત આવતા સત્સંગ પર રાખીએ. જેની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.